કોફી લે દૂધ કોફી લે. આ નહીં તો 52 માં કોફી ચા વાળો હશે અહીંયાથી. 3 વાગ્યા છે અને પહોંચી ગયા છીએ રતલામ જંકશન. હવે અહીંયા ટ્રેન વહેલા છે એટલે ઓલમોસ્ટ સમજી લો ને કે અહીંયા 15 મિનિટ કે 20 મિનિટ અહીંયા ઉભી રહે એટલે થોડુંક ટહેલવા નીકળ્યા છીએ. થોડાક પગ મૂકવા કરી લઈએ ને. ખાવું તો મળે ભાઈ, ખાયા વગર નું નેપકિન લઈને લે. હા લે ન્યુ પેસેન્જર છે, સીટ નંબર 72 આવે છે ધીમે ધીમે. કેને હાઈટ કઈ વાળા? હાઈટ વાળી હાઈટ ની 120 રૂપિયા બરાબર. રતલામની સ્પેશિયલ ટ્રીપ. હાલો રતલામના નવીન પ્રકારના સમોસા ટ્રાય કરો. હમસફર એક્સપ્રેસ ની હારે અહીંયા બધી ટ્રેન ની સિસ્ટમ છે, એસી બેસી નું બધું બરાબર. આ હેમર છે, આગુ બાગુ હોય તો. અને અહીંયા ઓન ડ્યુટી ઓફિસ નું નામે લખ્યું છે. અહીંયા બધા ક્લાઇમેટ બધું લાઇટિંગ, સ્પેર લાઇટ, લેમ્પ, ઇન્સ્યુલેશન, મોબાઈલ લેપટોપ અંદર જે ચાર્જર છે એ બધું અહીંથી થાય. તમને જો કે ખબર જ હશે પણ આ તો હાથમાં આવ્યું તમને બતાવી દઉં. ફાઇનલી ભાઈ અત્યારે મહાકાલના ધામ એવા ઉજ્જૈનમાં પહોંચી ગયા છીએ. ઉજ્જૈનમાં બે ટ્રેન જોઈ લો તમે એની ટ્રાફિક બાકાજી કે આખી ટ્રેન દેખાણી ભાઈ લ્યો અહીંયાથી. ચાલુ કર્યું છે ઝાકુના ધંધા. હવે અમારે વાળું પાણીનો ટાઈમ થઈ ગયો છે અને બે ગયા છીએ એઝ યુઝ્યુઅલ. જે બપોર હતું તે થેપલા, દહીં, પૂરી, બસ ખાલી ચેવડો એડ ઓન કર્યો છે. અને એને જમાવટ બોલાવીશું બરાબર નું. બંકેશ હાલો જમવા, અને જમવું ન હોય તો હાલો જોવા, બાકી કાંઈક તો કરો. 10:30 થવા એવા છે. હવે ટીમ ઢળવાની તૈયારી હાલે. ફૂલ જોશમાં પથારી થઈ. ઘરે કોઈ પથારી નહીં કરી હોય બાકી અહીં કુપડા ટાઈટ કરી બોલું તો નીચે રહી ગયા તારું ઘડી એરું છે એરું. હા મજા છે ભાઈ સફરની. હા મજા સાચી ભાઈ. અવારતા 4 આપણે નાઈટોન રેડી થવાનું છે કારણ કે ટ્રેન પહોંચાડવાની છે 12 વાગે. એટલે પેલા બ્રશ કરી લે પછી નાઈટોન થઈ જાય રેડી. નાઈટોન થઈ ગયા રેડી. ડેશબોર્ડ પાસ ડેશબોર્ડ નાવાનું કારણ એ છે કે ટ્રેન 12:30 પહોંચાડવાની. પાણી પીવું હોય કે ખાવું હોય પૂજા તો કરવી પડે. એનો કરતો ખવાય નહીં કરવાથી હવે કરી લેશું ફટાફટ પૂજા. હવે આ મુસલમાન લોકો નમાઝ ન પૂછતા હોય તો આપણે આટલું તો કરી શકીએ ને. થોડી ઘણી કપાણ પડે પણ થઈ જાય. ટ્રાય કરીએ તો થઈ જાય. આપણે જો આજ થઈ ગયું હવે આ ટેવ પડી ગયું. હવે ક્યારેક આવી રીતે જર્નીમાં આવવા જવાનું થાય તો વાંધો ન આવે.